ચલો યુનિવર્સલ સ્કૂલના બધાને જય શ્રી કૃષ્ણ. ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એકાઉન્ટ પાર્ટ 1 ચેપ્ટર નંબર 4 આમનોંધનું પ્રકરણ ચાલી રહ્યું છે આપણે, અને આ લેક્ચરનો આજે 21મો લેક્ચર. તમને બધાને એવું થતું હશે કે આ ચેપ્ટર છે એ કેદી પૂરું થવાનું છે, પણ પ્રશ્ન એ છે કે આમનોંધના ચેપ્ટરની અંદર જ તમારે મોટાભાગની વસ્તુ શીખવાની છે. આમનોંધનો ચોપડો એ નામાના મૂળ તત્વોનો પાયાનો ચોપડો છે, એટલા માટે આ ચેપ્ટર ખૂબ લાંબુ ચાલ્યું છે. આ 21મા લેક્ચરમાં આજે આપણે બધા જ પ્રકારના વ્યવહારો આવતો હોય મિશ્ર વ્યવહારવાળો દાખલો, એવો બીજો દાખલો ભણશું. ગયા લેક્ચરમાં પણ આવો જ દાખલો મેં તમને ઉદાહરણ 11 ભણાવ્યું હતું. આજે સ્વાધ્યાય તરફ જાય છે. બધા જ પ્રકારના વ્યવહારવાળો દાખલો. પાના નંબર છે 105 અને સ્વાધ્યાયનો દાખલા નંબર છે 13. એકસો ને 5 પાના નંબર સ્વાધ્યાયનો દાખલા નંબર 13. રકમ રીડ કરીએ. શ્રી મૌલિક શાહે શરૂ કરેલ શાહ ટ્રેડર્સના ધંધાના વ્યવહારો પરથી આમનોંધ લખવાની છે. 2014 જુલાઈ મહિનો. મૌલિક શાહે શરૂ કરેલ શાહ ટ્રેડર્સ, એટલે ઉપર હેડિંગમાં તમારે મૌલિક શાહ નથી લખવાનું, એણે જે ધંધાનું નામ આપ્યું એ ધંધાનું નામ તમારે લખવાનું છે. શ્રી શાહ ટ્રેડર્સના ચોપડે આમનોંધ. તારીખ, વિગત, ખાતા વહી, પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. 2014 જુલાઈ મહિનો. તારીખના ખાનામાં 2014 અને જુલાઈ માસ. સૌથી પહેલાં તો પહેલી તારીખમાં વ્યવહાર વાંચીએ કે રૂપિયા 50,000 રોકડા, રૂપિયા 20,000ના દેવાદાર, રૂપિયા 10,000નો માલ સ્ટોક અને 5,000ના લેણદારો લાવી ધંધો શરૂ કર્યો. તમે જેટલા દાખલા ભણ્યા છો એમાં મોટાભાગના દાખલાઓની અંદર પહેલો વ્યવહાર આવડા જ હશે કે ધંધો શરૂ કરવાના વ્યવહારો જેમાં આપેલા હશે. ધંધામાં ધંધાનો માલિક રોકડ માલ અથવા તો મિલકત લાવે તો એ એના માટે મૂડી કહેવામાં આવશે. ધંધામાં રોકડા કેટલા આવ્યા? 50,000 રોકડ આવે છે. રોકડ આવે તો શું થાય? તો કે ઉધાર. પહેલી તારીખ રોકડ ખાતે ઉધાર. ₹50,000. પછી 20,000ના દેવાદાર. દેવાદારી ધંધાની મિલકત, ચાલુ મિલકત છે. મિલકત આવે છે તો દેવાદાર એટલે લેણું. લેણું ગ્રાહકો પણ કહી શકાય. મિલકત આવે તો ઉધાર. ₹20,000ના દેવાદારો. ત્યાર પછી છે માલ સ્ટોક. 10,000નો માલ સ્ટોક. માલ સ્ટોક એ ધંધાની ચાલુ મિલકત. મિલકત આવે તો ઉધાર. ₹10,000 અને તથા 5,000ના લેણદારો લાવી ધંધો શરૂ કર્યો. હવે બરોબર ધ્યાનથી સાંભળજો. લેણદારો ₹5,000ના લેણદારો લાવી ધંધો શરૂ કર્યો છે. તો લેણદારો ધંધાકીય એકમ માટે વેપારી દેવું કહેવાશે ને. જો દેવાદાર ખાતે હું ઉધાર કરતો હોય, સાંભળજો, આ વ્યવહાર પહેલી વાર નથી ભણાવતો, આવી ગયેલો વ્યવહાર છે તમારે. દેવાદાર ખાતે જો હું ઉધાર કરું, દેવાદાર એટલે ગ્રાહક. ગ્રાહકો આપણી પાસેથી લાભ લેનાર હોય, લાભ લેનાર ખાતે ઉધાર થાય. જ્યારે લેણદારો પણ ધંધામાં લાવ્યા છીએ. મૌલિક શાહ નામના વ્યક્તિએ શાહ ટ્રેડર્સના નામે બિઝનેસ ચાલુ કર્યો, તો ધંધાકીય એકમ શરૂ કરતી વખતે ધંધામાં અંગત દેવા પણ લાવવામાં આવ્યા છે. જેવી રીતે દેવાદાર લાવ્યો એવી રીતે લેણદાર પણ લાવ્યો, એટલે એને કોકને ચૂકવવાના તો એ રકમ લાવ્યો છે. હવે ચૂકવવાના ક્યારે હોય? લાભ આપી ગયું હોય તો જ તમારે ચૂકવવાના બાકી હોય, એટલે લેણદારોને તમારે રકમ ચૂકવવાની હોય. એ લાભ આપનાર ખાતે જમા થાય. લેણદારની બાકી હંમેશા જમા હોય, તો તે લેણદાર એટલે દેવું. લેણદારો ખાતે જમા થાય. કેટલા રૂપિયા છે? તો કે ₹5,000 છે. હવે આપણે મૂડીની રકમ ગોતવાની થાય. મૂડીનું સૂત્ર લખાયું તો અગાઉ મેં તમને. મૂડી એટલે ચોખ્ખી મિલકત. ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. કુલ મિલકતમાંથી કુલ દેવા શું કરવાના? બાદ કરવાના. તો કુલ મિલકતો તમારે સરવાળો કરવાના. આ ઉધાર જેટલા ખાતા છે એ બધી તમારી મિલકતો છે. 50,000, 20,000 ને 10,000. 50 ને 20 70, 70 ને 10 80,000.
જોજો, ધ્યાન આપજો. 80,000માંથી કુલ દેવું કેટલું? 5,000. લેણદારો દેવા પેટે એક જ રકમ છે 5,000. આ ઉધારનો સરવાળો જે કર્યો 80,000, એમાંથી 5,000 બાદ કરો. 80માંથી 5 બાદ કરો એટલે 75,000 રૂપિયા વધે. તો તે ધંધાના માલિક લાભ આપનાર બને છે. મૂડી આપનાર એના મૂડી ખાતે જમા થાય રકમ 75,000. આમનોંધનો નિયમ છે, જેટલી રકમ ઉધાર થઈ હોય એટલી જમા થવી જોઈએ. 50 ને 20 70, 70 ને 10 80. 80,000 મિલકત સાચી, એ વાત સાચી. 80,000માંથી 5,000 પાછા કોકને દેવાના છે, એ ધંધામાં લાવ્યા. દેવું લાવ્યા ધંધામાં. દેવું ધંધામાં લાવવાથી તમારી મૂડી ઘટી જાય. 80,000ની મૂડી ન કહેવાય, 80માંથી 5,000 તો કોકને દઈ દેવાના છે. તો તમારી ચોખ્ખી મિલકત એટલે કે મૂડીનું રોકાણ કેટલું કર્યું કહેવાય ધંધાના માલિકે? 75,000. બરાબર છે, બાબત છે. શું લખશો? રોકડ, દેવાદાર, માલ સ્ટોક અને લેણદાર લાવી ધંધો શરૂ કર્યો તેના. બીજો વ્યવહાર, વિજયા બેંકમાં 20,000 રૂપિયા રોકડા ભરી ખાતું ખોલાવ્યું. સિમ્પલ વ્યવહાર છે. બેંકમાં ખાતું ખોલાવ્યું, બેંકમાં પૈસા ભરી અને ખાતું ખોલાવ્યું છે એટલે બેંક પૈસા લેનાર બને. તો લેનાર ખાતે શું થાય? તો કે ઉધાર. બીજી તારીખ બેંક ખાતે ઉધાર 20,000 રૂપિયા બેંકમાં ભર્યા છે ને, અને ધંધામાંથી બેંક પૈસા લેનાર બને એટલે બેંક ખાતે ઉધાર કર્યું, અને ધંધામાંથી રોકડા જાય, રોકડ જાય તો શું થાય? તો કે જમા. બાબત છે. શું લખશો? તો કે બેંકમાં રોકડા ભરી ખાતું ખોલાવ્યું તેના. ત્રીજી તારીખ રૂપિયા 20,000નો માલ સુમૂલ પાસેથી 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. તો બાકીનો અડધો વ્યવહાર છે એ ઉધાર ગણવાનો ને. ઘણી વખત આવેલો વ્યવહાર છે. હવે આપણે ગણતરી તરફ જશું. ગણતરી કરવી ફરજિયાત છે, પરીક્ષામાં કરવી પડશે. તમારે રફ વર્કમાં માર્ક નહીં મળે એના ગણતરીના, પણ તમારે ગણતરી વગર આમનો તમે નહીં કરી શકો. અડધો વ્યવહાર ઉધાર છે ને અડધો રોકડ છે. અડધા નાણાં ચેકથી ચૂકવા તો બાકીના નાણાં રોકડેથી ચૂકવ્યા એવી કોઈ ચોખવટ નથી. એમાંય નથી કીધું પાછું કે 20,000નો માલ સુમૂલ પાસેથી રોકડેથી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો. જો એમ શબ્દ હોત તો આખો વ્યવહાર રોકડ ગણી લેત, પણ રોકડેથી એવો શબ્દ નથી. ખાલી છેવાડે એટલું કીધું છે કે અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. હવે અડધા નાણાં ચેકથી ચૂકવા તો બાકીનો અડધો વ્યવહાર છે એ મારે ઉધાર જ ગણવો પડશે. તો કુલ તમારે 3 તારીખના વ્યવહારમાં કુલ માલ 20,000 રૂપિયાનો છે. 20,000 રૂપિયાનો માલ છે. આ માલની છાપેલી રકમ કહેવાશે. આ કુલ રકમ. આ કુલ રકમમાંથી તમારે 10% વેપારી વટાવ ને 10% રોકડ વટાવ ખરીદ્યો એટલે પહેલાં વેપારી વટાવ બાદ થાય. બે વટાવ ભેગા થાય ત્યારે પહેલાં વેપારી વટાવ બાદ થાય. વેપારી વટાવ કેવા વ્યવહાર ઉપર ગણાય? તો કે બધા જ પ્રકારના વ્યવહાર ઉપર ગણાય. બધું લખાયું છે તમને. આ પાકું કરશો તો જ આ આવડશે, નકર નહીં આવડે. બધા જ પ્રકારના વ્યવહાર ઉપર વેપારી વટાવ તો ગણવો જ પડે. એટલે સૌથી પહેલાં વેપારી વટાવ છે એ આપણે બાદ કરી દઈશું. -10% વેપારી વટાવ. વેપારી વટાવ આ 20,000ના 10% એટલે 2,000 રૂપિયા થાય. એક મીંડું કાઢી નાખો. કોઈ પણ રકમના 10% કરવા હોય તો એક મીંડું કાઢી નાખો એટલે 2,000 રૂપિયા આવે. હવે એ 2,000 રૂપિયા જે બાદ કરશો તમે એટલે માલની ચોખ્ખી રકમ કેટલી આવશે? માલની ચોખ્ખી રકમ જે છે એ 18,000. અને હિસાબી ચોપડે હંમેશા માલની ચોખ્ખી રકમથી નોંધ થાય. માલની ચોખ્ખી રકમનું સૂત્ર કુલ રકમ માઇનસ કુલ રકમ એટલે છાપેલી કિંમત. એમ છાપેલી કિંમત માઇનસ વેપારી વટાવ. હવે આમાંથી અડધી રકમ તમે ચેકથી ચૂકવી છે, અડધી રકમનો ચેક આપ્યો છે. જો એમાં લખેલું છે તો અડધા નાણાં તમે ચેકથી ચૂકવ્યા છે તો બાકીનો અડધો વ્યવહાર છે એ મારે ફરજિયાત ઉધાર વ્યવહાર ગણવો પડશે. રાઈટ? તો આપણે આ બાજુ જે સુમૂલનો હું એસ કરું છું, સુમૂલ નામ છે ને, સુમૂલ પાસેથી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે માલ ખરીદ્યો. તો આ બાજુ સુમૂલનું નામ શોર્ટમાં લખું છું એસ કરીને. 18,000ના અડધા. તો આટલો વ્યવહાર છે ને એ બાકી વ્યવહાર કહેવાય. એટલે કે પૈસા નથી દીધા આપણે,
તો બાકીના અડધા 18,000ના અડધા એટલે 9,000 રૂપિયાનો હું આપ્યો? ચેક આપ્યો. 18,000ના અડધા 9,000નો તમે ચેક આપી દીધો. હવે ચેક આપી દીધો એટલે તમારે એ ચેકવાળો વ્યવહાર જે છે અહીંયા હું લખું છું ચેક. તો આ ચેકવાળો વ્યવહાર છે એ રોકડ વ્યવહાર કહેવાય. તો લેફ્ટ હેન્ડ સાઈડ રોકડ વટાવ ગણવું કે રાઈટ હેન્ડ સાઈડ? તો કે રોકડ વટાવનો નિયમ છે કે રોકડ વટાવ હંમેશા રોકડ વ્યવહાર હોય એના ઉપર જ રોકડ વટાવ ગણી શકાય. રોકડ વટાવ ગણાય ખરા ને ચોપડે નોંધાય ખરા. વેપારી વટાવ ગણાય ખરા પણ ચોપડે નોંધાય નહીં. તો આ 9,000 રૂપિયા જે છે એના 10% તમે આ બાજુ ચેકવાળો વ્યવહાર છે એ રોકડ વ્યવહાર કહેવાશે. તો આપણે માઇનસ 10% રોકડ વટાવ. આ રોકડ વટાવ 900 રૂપિયા થાય. કોના 10%? તો કે આ 9,000 રૂપિયાના 10% થાય. જેટલો વ્યવહાર તમે રોકડેથી કર્યો એટલો વ્યવહાર જે છે એના ઉપર તમારે રોકડ વટાવ ગણી શકાય. આ એસ એટલે સુમૂલનો એસ કર્યો છે લેફ્ટ હેન્ડ સાઈડ. આ તમારો ઉધાર વ્યવહાર કહેવાશે. ઉધાર વ્યવહાર ઉપર કદી રોકડ વટાવ ગણતા નહીં, ગણાય જ નહીં. 900 રૂપિયા બાદ કરો એટલે 8100 રૂપિયા 8,100 રૂપિયાનો મેં હું આપ્યો છે ચેક. અહીં નીચે લખી દઉં છું ચેક આપ્યો. 8,100 રૂપિયાનો તમે ચેક આપ્યો હોય, દેવાના થતા હતા 9,000 પણ દીધા 8100, વધારાનો વટાવ મળ્યો કહેવાય 900 રૂપિયા. હવે આની આમ નોંધ કરીએ. માલની ચોખ્ખી રકમથી હિસાબી ચોપડે નોંધ થાય. તો માલની તમે ખરીદી કરી છે, માલ આવે છે, માલ કે મિલકત આવે તો શું થાય? તો કે ઉધાર થાય. એટલે તારીખ કેટલામી આવશે? તારીખ છે 3 તારીખ. ખરીદ ખાતે ઉધાર કરશો ને? શું કામ? માલ આવે છે, માલ કે મિલકત આવે તો ઉધાર. પણ કેટલા? 18,000. માલની ચોખ્ખી રકમ 20,000 ન લખી નાખાય, એ ધ્યાન રાખજો. વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ. હવે આપણે ખાતા જમા કરવા તરફ જવાનું. સૌથી પહેલું ખાતું આ લઈ લેવાય. 9,000 રૂપિયા સુમૂલ પાસે બાકી રાખ્યા ને તમે, એની પાસેથી માલ ખરીદ્યો તો એટલો વ્યવહાર ઉધાર વ્યવહાર છે. તો એ વ્યક્તિનું નામ આવે ને એમાં. 9,000 રૂપિયાનો માલ સુમૂલ આપણને આપનાર બને. આપનાર ખાતે જમા કરો એટલે આપણે એને ભવિષ્યમાં પૈસા દેવાના રહેશે. સુમૂલ ખાતે જમા. કેટલા? 9,000. દેવાની બાકી કેવી હોય? જમા હોય. દેવા એટલે લેણદાર જ્યાં હતું લેણદાર ખાતે જમા કર્યા હતા ને, આ લેણદાર બન્યો આપણો. જ્યારે કોઈ વેપારીને આપણે ઉધાર ઉપર, વેપારી પાસેથી જ્યારે ઉધાર ઉપર માલની ખરીદી કરી તો એ વેપારીને ચૂકવવા પાત્ર રકમને શું કહેવાય? દેવું. અને વેપારી તરીકે આપણો લેણદાર બને છે. એટલે આપણે ભવિષ્યમાં 9,000 સુમૂલને દેવાના થાય. પછી અડધી રકમ ચેકથી ચૂકવવાની. એટલે 9,000 રૂપિયા મારે અડધા જે છે એ નહીં ચૂકવવાના, ઓછા ચૂકવવાના. કેમ? તો કે એણે આપણી યારે શરત રાખી હતી કે જેટલા પૈસા તમે રોકડા આપશો અત્યારે તો એના ઉપર 10% રોકડ વટાવા આપણે બાદ કરી દઈશું. તો અડધા આપી દીધા પૈસા. અડધા આપ્યા એટલે 9,000ના 900 રૂપિયા 10% એ વટાવ તરીકે મળ્યા કહેવાય. ચેક કેટલાનો આપ્યો? 8,100 રૂપિયાનો તમે ચેક આપ્યો. ચેકથી રોકડ જાય તો બેંક સિલકમાં ઘટાડો થાય. બેંક સિલક ઘટે એટલે આપણા વતી પૈસા સુમૂલને કોણ આપે? તો કે બેંક. આપનાર ખાતે શું થાય? જમા થાય. બેંક લાભ આપનાર. પણ કેટલા? 8,100. તો હજી તમારે એક ખાતું જમા કરવું પડે. શેનું? રોકડ વટાવ. વટાવ મળ્યો કહેવાય કે આપ્યો કહેવાય? વારંવાર કહું છું તમને, જ્યારે માલની ખરીદી કરીએ ત્યારે વટાવ મળે, જ્યારે માલનું વેચાણ કરો ત્યારે વટાવ આપવો પડે. માલ ખરીદતા મારે 9,000 દેવાના થતા હતા, દીધા 8100નો ચેક આપ્યો. ઓછા કેટલા દીધા? 900 રૂપિયા. તો ઓછા દીધા એ તમારા માટે મળેલ વટાવ, ડિસ્કાઉન્ટ મળ્યું તમને. એટલે મળેલ વટાવ ખાતે શું થાય? તો કે જમા. કેમ? તો કે મળેલ વટાવ એ ધંધાની ઉપજ છે. ઉપજ કે આવક ખાતે શું થાય? જમા. 900 રૂપિયા બાબત છે. સુમૂલ પાસેથી 10% વેપારી વટાવ અને 10% રોકડ વટે માલ ખરીદ્યો. અડધી રકમ ચેકથી ચૂકવી તેના. રાઈટ? ચલો નેક્સ્ટ. ત્યાર પછી ચોથો વ્યવહાર, ₹15,000નું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટમાંથી શાક પર ખરીદ્યું. લારી ભાડું ₹100 રોકડેથી ચૂકવ્યું. બરોબર, ધ્યાનથી સાંભળજો. માલનો વ્યવહાર છે કે મિલકતનો? પહેલાં એ નક્કી કરો. તો કે ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું છે તો સ્વાભાવિક બાબત છે, આ મિલકત જ કહેવાય આપણા માટે. મિલકત ખરીદી પાછળ
મિલકત ખરીદતા મિલકતની પાછળ કોઈ ખર્ચા કરવામાં આવે તો આવા ખર્ચા કદી ખર્ચ ખાતે ઉધાર ન થાય, પણ આવા ખર્ચા મિલકતમાં ઉમેરવામાં આવે છે. એ એક ખાસ કાળજી રાખજો. જો આ જ વ્યવહાર માલ અંગેનો હોત તો લારી ભાડું 100 રૂપિયા જે ચૂક્યું ને એ લારી ભાડા ખર્ચ ખાતે હું લખાવત, પણ માલનો વ્યવહાર હોત તો. પણ આ મિલકતનો વ્યવહાર છે. અને બીજું એક કહી દઉં કે આગળનો વ્યવહાર વાંચો તો બધાય કે ₹15,000નું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટમાંથી શાક પર ખરીદ્યું. એ શાક શબ્દનો ઉલ્લેખ ન હોત ને તોય ઉધાર વ્યવહાર જ કહેવાય, કારણ કે માત્ર પેઢીનું નામ હોય પુનિત ફર્નિચર માર્ટ તો એને ઉધાર વ્યવહાર જ કહેવાય. અત્યારે તો શાક શબ્દ છે એટલે ઉધાર જ ગણવાનો છે આપણે. ફર્નિચર એ મિલકત છે. મિલકત આવે તો શું થાય તો કે ઉધાર. તારીખ છે કેટલામી? ચોથી તારીખના રોજ લારી ભાડાના 100 રૂપિયા તમારે ઉમેરવા પડશે. બરોબર ધ્યાનથી સાંભળજો. એ ફર્નિચર 15,000માં પડ્યું ન કહેવાય, 15,100માં પડ્યું કહેવાય. પડતર કિંમતે નોંધ થાય. એટલે તારીખ છે 4 અને ફર્નિચર આવે છે, મિલકત આવે તો શું થાય તો કે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર 15,100. એમાંથી આ 15,000 રૂપિયાનું ફર્નિચર તમે શાખ ઉપર ખરીદ્યું છે. કોની પાસેથી? ખરીદ ખાતે લખતા નહીં હો કોઈ દી. આ ફર્નિચર છે. મિલકત ખરીદ્યો ત્યારે મિલકતનું નામ આવે. માલ ખરીદો તેથી માલ ખરીદો ત્યારે ખરીદ ખાતે તમારે શબ્દ લખી શકાય. પુનિત ફર્નિચર માર્ટમાંથી આપણે શાખ ઉપર ખરીદ્યું છે. પુનિત ફર્નિચર માર્ટ આપણને ફર્નિચર આપનાર છે. આપનાર ખાતે શું થાય તો કે જમા થાય. તે પુનિત ફર્નિચર માર્ટ ખાતે જમા, પણ કેટલા તો કે 15,000. કાં તો કે એણે તો આપણને 15,000નું જ ફર્નિચર આપ્યું ને. 100 રૂપિયા ફર્નિચરમાં શેના ચડાવ્યા? એ તો લારી ભાડાના ચૂકવા છે. એ ફર્નિચર મૂકવા આવ્યો હોય જે માણા, રેકડીમાં આવે કે છોકરો રિક્ષામાં આવે કે છોટા હાથીમાં આવે કે ટેમ્પોમાં આવે, એ જેમાં આવે મારે એમાં કાંઈ લેવા દેવા નથી. મારે એને 100 રૂપિયા લારી ભાડાનો ખર્ચ દેવાનો છે. એટલે 100 રૂપિયા જે છે એ તો રોકડમાં દેવો પડે ને. એ થોડા પૈસા બાકી રાખે મજૂર મૂકવા આવ્યો હોય, એટલે રોકડા દીધા. જો એમાં લખેલું જ છે કે લારી ભાડું ₹100 રોકડેથી ચૂકવ્યું. રોકડ જાય તો જમા કરો. તે રોકડ ખાતે જમા. ક્લિયર? એટલે 15,100 રૂપિયામાં ફર્નિચર પડ્યું કહેવાય. તમને બધાને હજી એ વસ્તુ ખટકતી છે મગજમાં કે આપણે આમાં લારી ભાડું ખર્ચ ખાતું હું કામ ઉધાર ન કર્યું. પણ ફરીને પાછો સમજાવું છું કે આ મિલકતનો વ્યવહાર છે. મિલકત ખરીદી મિલકતવાળા વ્યવહારવાળો દાખલો જોઈ લેજો. એમાં મેં તમને નોંધાઈ લખાવી છે કે કોઈ પણ પ્રકારની મિલકત તમે ખરીદો તો મિલકતની પાછળ કરાતા ખર્ચા હોય ને એ ખર્ચ ખાતે ઉધાર ન થાય, એ ખર્ચા મિલકતમાં ઉમેરવા પડે. મેં તમને એના ઘણા બધા ઉદાહરણ પણ આપ્યા હતા પહેલાં. ખાલી એક સામાન્ય તમે એક વસ્તુ વિચારો. ઘરે પંખો તમે નવો લીધો હોય ને તો એને પંખાને છત ઉપર ટીંગાડવા માટે તમારે કારીગરને બોલાવવો પડે. તો એ કારીગર છે આવીને 250 રૂપિયા લઈ જાય, ફિટ કરવાનો ચાર્જ 200 રૂપિયા લઈ જાય. પંખો 5,000 રૂપિયાનો લીધો હોય તો એ 5200 રૂપિયામાં પડ્યો કહેવાય આપણને. 5,000માં લઈ આવ્યા ભલે, પણ એને ફિટિંગ ચાર્જ 200 રૂપિયા દેવો પડ્યો. તો એ પંખો ટીંગાડવાનો ખર્ચ કેટલી વાર દેશો તમે? કેટલી વાર દેશો? દરરોજ સવારે ઉતારશો ને સાંજે ફિટ કરશો એવું કરશો ને? સવારે સવારે ફિટ કરી લેવાનો, સાંજે ઉતાર લેવાનો. તો પંખો મોંઘો પડે આપણને. મિલકત વસાવ્યા પછી એને ગોઠવણીનો ખર્ચ કે એની પાછળ જે ખર્ચા કરવા પડે ને એ એક જ વાર કરવાના હોય. એ વારંવાર ન કરવાનો હોય એટલે એને મૂડી ખર્ચ કહેવાય. લાંબા ગાળે થતો ખર્ચ થઈ એટલે એ મિલકતમાં ઉમેરવામાં આવે. પણ માલમાં એવું ન હોય. માલની ખરીદી વેચાણની પ્રવૃત્તિ કરો ને તો એમાં તમારે લારી ભાડું કે ગાડી ભાડું કે મજૂરી કે જે પણ કાંઈ દેવાનું થાય એ ખરીદીનો ખર્ચ કહેવાય. અથવા વેચો ત્યારે તમારે સામેનો પક્ષકાર ભોગવે. એ તો એમાં લખેલું હોય. એના માટેની સૂચના લખાવી હતી કે આપણા વતીને તેમના વતીને એવું કોઈ પણ પ્રકારની શબ્દ ન હોય તો આપણે ભોગવ્યો છે માની લેવાનું. એના માટે 3 વ્યવહારવાળો દાખલો ભણાવ્યો તો મેં તમને અગાઉ. ઉદાહરણ 5 જેથી ભણાવ્યું હતું ને તેથી. અહીં બાબત છે હું લખશો. પુનિત ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું તથા લારી ભાડાના રોકડા ચૂકવ્યા તેના. ચલો, ત્યાર પછી છે 5 તારીખનો વ્યવહાર. હવે આ બાજુ છે એ ભૂસી નાખું છું
અહીં લખવાનું થશે. એટલે આ ગણતરી તમારી PDF ફાઇલમાં તો હશે જ. પાંચમી તારીખ એમ કે છે કે ₹3000નો માલ નુકસાની વાળો હોવાથી સુમૂલને પરત કરી દીધો. અને ખરીદ પરત કહેવાય કે વેચાણ પરત, એ વિચારી રાખો. હલો, પાંચમી તારીખ છે. સુમૂલ ને શબ્દ છે કે સુમૂલે શબ્દ છે? તો કે સુમૂલ ને શબ્દ છે. હવે સુમૂલ ને પરત કર્યો, સુમૂલનું નામ છે, રોકડ કે ચેકનો ઉલ્લેખ ક્યાંય નથી આપ્યો, તો આ વ્યવહાર કેવો કહેવાય? ઉધાર વ્યવહાર કહેવાશે. સમજાય છે બાબત? ઉધાર વ્યવહાર હોવાને કારણે વ્યક્તિનું નામ 100% એમાં આવે છે. સુમૂલ માલ લેનાર બને, આપણે સુમૂલ ને પરત કર્યો, અને આને કહેવાય ખરીદ પરત. હમણાં ક્યાંક ખરીદી હોય તો જો ગોતો, હમણાં અહીંયા મેં ઓલી ગણતરી પૂછી એની જ હતી સુમૂલવાળા વ્યવહારની. આ રહ્યો 3 તારીખે ખરીદ્યો જ છે માલ. તો ખરીદેલો માલ પરત કર્યો, નુકસાનીવાળો આપણને ઠપકાર્યો હતો, તો આપણે એને પાછો આપી દીધો. લઈ જા ભાઈ તારો નુકસાનીવાળો માલ, આપણે એટલા ઓછા પૈસા દેવાના થાય એને ભવિષ્યમાં. 3000નો માલ નુકસાનીવાળો હોવાથી સુમૂલને પરત કરી દીધો. સુમૂલ માલ લેનાર બને, લેનાર ખાતે શું થાય? તો કે ઉધાર. 3000નો માલ પરત કર્યો એટલે સુમૂલ માલ લેનાર, લેનાર ખાતે ઉધાર. અને ખરીદેલો માલ પરત, માલ જાય તો શું થાય? જમા. ખરીદ પરત દ્વારા માલ જાય છે, તો ખરીદ માલ પરત ખાતે જમા. બાબત છે. સુમૂલ ખાતે ઉધાર, ખરીદ માલ પરત ખાતે જમા. સુમૂલને માલ પરત કર્યો તેના, એ બાબત જે આવશે એમાં. ત્યાર પછી 6 તારીખ રાજશ્રીને ₹12,000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વેચ્યો, અડધી રકમનો ચેક મળ્યો. આ ઓલો સુમૂલ વાળો વ્યવહાર હમણાં જે ગણતરી ભૂસી એના જેવો જ છે આ વ્યવહાર, બેઠે બેઠો. એટલે આની અંદર તમારે શું કરવાનું છે? ગણતરી કરવી પડશે. અડધી રકમનો ચેક મળ્યો, બાકીના અડધાનું શું થયું એ નથી કીધું કાંઈ, અને એમાંય નથી કીધું કે રોકડેથી માલ વેચ્યો. એટલે આખો વ્યવહાર છે એ રોકડ ગણવામાં નહીં આવે. અંશતઃ વ્યવહાર રોકડ, અંશતઃ ઉધાર. ક્લિયર? ચલો ગણતરી પહેલાં તરફ શીખીએ. રાજશ્રીને 12,000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વેચ્યો છે, એટલે ₹12,000નો કુલ માલ. બરોબર, ધ્યાનથી સાંભળજો. આ છાપેલી કિંમત, એમાંથી આપણે 10% એટલે ₹1,200 થાય. 10% 12,000ના 10% કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. 12,000ના 10% ₹1,200. આ છે 10% વેપારી વટાવ. 12,000માંથી 1200 બાદ કરો એટલે ₹10,800 આવે. આ તમારી માલની કેવી રકમ? ચોખ્ખી રકમ. હિસાબી ચોપડે આ રકમથી નોંધ થાય. આમાંથી 2 ભાગલા પાડવા. ડિવિઝન હું કામ પાડવા છે? કારણ કે અડધી રકમનો ચેક મળ્યો, તો મારે રોકડ વ્યવહાર જે છે ચેકવાળો વ્યવહાર એમાં જ વટાવ ગણવાનો ને. ઉધાર વ્યવહાર છે, પૈસા બાકી રાખ્યા અડધા, એના ઉપર રોકડ વટાવ ન ગણી શકાય. હમણાં જ ચર્ચા કરી, બરાબર છે આપણે. એટલે ગોખી રાખતા નહીં હો, ગોખીને રાખતા નહીં કે આવો વ્યવહાર આવે એટલે આવું જ કરવાનું. તમારે વ્યવહારને સારી રીતે સાંભળવાનો છે. રકમ જેટલી ઊંડાણપૂર્વક વાંચવાની ટેવ રાખશો ને એટલું આગળ ઉતરશે, નકર કાંઈ આવડશે નહીં. રકમ વાંચવાની ટેવ રાખો, થિયરી પાકી કરો લખાવેલી, અથવા તો તમને જે અમુક વસ્તુ લખાવી નથી એ ટેક્સ્ટ બુકમાંથી સમજાવી છે. દરેક રીત ઉપર થિયરી ભણાવી છે મેં. જેટલી રીત ભણ્યા એમાં બધામાં થિયરી ભણાવી છે, પાને પાને. એ વાંચવાની તમારે, પછી દાખલાની પ્રેક્ટિસ કરવાની. 10,800 એના અડધા 5400, 5,400. લેફ્ટ હેન્ડ સાઈડ ઉધાર વ્યવહાર ગણી લે છે. એટલે આપણે માલ કોને વેચ્યો હતો? રાજશ્રીનો આર કરીએ છીએ. એટલે આ વ્યવહાર જે છે ને વ્યક્તિના નામવાળો વ્યવહાર, એ તમારો ઉધાર વ્યવહાર. તો રાઈટ હેન્ડ સાઈડ હું ચેક મળ્યો ને, આ ચેક મળ્યો એ વ્યવહાર છે. તો આ બાજુનો જે વ્યવહાર છે એ રોકડ વ્યવહાર થાય ને, અને ચેકવાળો વ્યવહાર એ રોકડ વ્યવહાર જ કહેવાય. આ ઉધાર વ્યવહાર. તો જે રોકડ વ્યવહાર છે એના ઉપર રોકડ વટાવ બાદ કરી શકાય. એટલે 5400ના કેટલા ટકા રોકડ વટાવ કેટલા ટકા છે? 10%. 10% રોકડ વટાવ માઇનસ કરીએ.
10% એટલે 5,400ના 10%, 540 રૂપિયા. કેટલા? 5400માંથી 500 બાદ કરો એટલે 4,900. 4,900માંથી 40 રૂપિયા બાદ કરો એટલે 48,60. 4,860. આ ચેક તમને આટલી રકમનો મળ્યો હોય, 4,860 રૂપિયાનો. સમજાય છે બાબત? જો કેલ્ક્યુલેટરમાં તમારે કરવું હોય તો શીખો. કેટલાકને આ વસ્તુ કદાચ ન સમજાતી હોય તો 5400 રૂપિયા જે છે લખો કેલ્ક્યુલેટરમાં, પછી ગુણ્યાની નિશાની 10%, એટલે 540 સ્ક્રીન ઉપર દેખાશે. એમને એમ રાખવાના. એટલે અહીંયા પરીક્ષામાં તમારે કેમ કરવાનું છે શીખવાડું છું. 540 રૂપિયા જે છે 10% રોકડ વટાવ ગણતરી રફ વર્કમાં કરી છે તમે, એ બાદ બાકી કરવાની છે. એટલે બાદ કરો એટલે તમારે હવે પાછા આંકડા લખવાના નહીં. 540 સ્ક્રીન ઉપર દેખાય છે તો કે આ માઇનસની નિશાની અને ઇક્વલ ટુ, એટલે જવાબ સીધો આવી જાય 4,860 રૂપિયા, 4,860. હવે આ વ્યવહારની આપણે આમ નોંધ કરવી છે. તો સૌથી પહેલાં તો આ વેચાણવાળો વ્યવહાર છે, અને સુમૂલવાળો વ્યવહાર જે હતો એ ખરીદીનો વ્યવહાર હતો. એટલે આવો વ્યવહાર આવે જ્યારે કે આટલા ટકા વેપારી વટાવને આટલા ટકા રોકડ વટાવે ખરીદ્યો કે વેચ્યો, અને અડધા નાણાં રોકડા કે ચેકથી મળ્યા કે ચૂકવ્યા. જો આવો વ્યવહાર હોય ત્યારે એક ખાતું ઉધાર થાય. ખરીદીનો વ્યવહાર હોય ને તો એક ખાતું ઉધાર ને 3 ખાતા જમા. પણ વેચાણનો વ્યવહાર હોય તો 3 ખાતા ઉધાર અને એક ખાતું જમા થશે, વેચાણનું ખાતું. આનાથી ઊંધો વ્યવહાર છે 3જી તારીખથી. એટલે આમ નોંધ બનાવીએ. તારીખ છે 6ઠી તારીખ. 6ઠી તારીખના રોજ તમારે રાજશ્રીને તમે માલ વેચ્યો હતો ને, એટલે આ પૈસા અડધા પૈસા બાકી રાખ્યા 5400. રાજશ્રી મારી પાસેથી માલ લેનાર બને તો મારે ભવિષ્યમાં એની પાસેથી 5400 લેવાના થશે. મારું લેણા ખાતે હંમેશા ઉધાર થાય. રાજશ્રી મારી પાસેથી લાભ લેનાર ખાતે ઉધાર, રાજશ્રી ખાતે ઉધાર. પણ કેટલા? એને માલ તો તમે 10,800નો વેચ્યો છે, પણ 5400 જ બાકી રાખ્યા ને એણે. બાકીની અડધી રકમ તો એણે આપણને ચેક દ્વારા આપી દીધી છે. ત્યાર પછી તમારે ઓલી બાજુ જવાનું, રાઈટ હેન્ડ સાઈડ. 5400નો ચેક આપ્યો કહેવાશે, પણ આપણે ચેક આપવાની રકમ જે થશે એ 4,860 રૂપિયાની થશે. કાં તો કે આપણે ઓછા મળશે, 540 રૂપિયા ઓછા મળ્યા. 5400 રૂપિયા જે છે આપણે લેવાના થતા હતા, પણ ચેક તો આપણને 4,860નો જ મળ્યો હોય. શું કામ? અડધા નાણાં ચેકથી મળ્યા પણ 5400નો ચેક ન મળે. આપણે રાજશ્રી સાથે શું આપણે શરત રાખી હતી કે ભાઈ જો અત્યારે નાણાં ચૂકવશે રાજશ્રી તો એને 10% વધારાનો રોકડ વટાવ આપવામાં આવશે. તો એને ચૂકવા ખરા, પણ અડધા પૈસા ચૂકવા. અડધા એટલે 10,800 અડધા 5400. એટલે 5400ના 10% મારે વળતર આપવું પડશે, વટાવ આપવો પડે ને, મારે આપવો પડશે. એટલે 540 રૂપિયા મેં બાદ કરી દીધા. આ તમારો રોકડ વટાવ. અને 4,860 રૂપિયાનો ચેક મળ્યો. એ ચેક હું બેંકમાં ભરવા જઈશ. ચેક બેંક લેનાર બને. બેંક લેનાર છે, લેનાર ખાતે શું થાય તો કે ઉધાર. એટલે બેંક ખાતે ઉધાર 4,860 રૂપિયા. 540 રૂપિયા તમારો રોકડ વટાવ છે. રોકડ વટાવ 100% ચોપડે નોંધવો પડે. હવે આપેલ વટાવ કે મળેલ વટાવ? તો કે ભાઈ આપેલ વટાવ. મેં હમણાં જ તમને કીધું કે માલનું વેચાણ કરો ત્યારે વટાવ આપવો પડે. માલ જાય વટાવ આપો, માલ મળે એટલે કે ખરીદી કરો વટાવ પણ મળે. બરાબર છે? અત્યારે વટાવ આપેલો છે. આપેલ વટાવ ધંધાકીય એકમ માટે ખર્ચ કે નુકસાન ખાતે શું થાય તો કે ઉધાર થાય. એટલે આપેલ વટાવ ખાતે ઉધાર કેટલા તો કે 540 રૂપિયા. વેપારી વટાવ ગણાય ખરા પણ ચોપડે નોંધાય નહીં. અને આ ત્રણેયનો સરવાળો કરો ને, આ ત્રણેયનો એટલે 10,800 થવા જોઈએ. થઈ જ જશે. 10,800 તમારી માલની ચોખ્ખી રકમ છે. એટલાનું માલનું તમે વેચાણ કર્યું. ધંધામાંથી માલ જાય તો જમા કરાય. એટલે તે વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયા? 5,400. રાઈટ બાબત છે. રાજશ્રીને 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે માલ વેચ્યો, જેના અડધા નાણાં ચેકથી મળ્યા તેના. ચલો
હવે આ ગણતરી ભૂસી નાખું છું. ગણતરી મેં સમજાવવા માટે જ તમને લખેલી હતી. પછી તારીખ છે 8. 8મી તારીખમાં મહેન્દ્રને 15,000નો માલ 10% વેપારી વટાવે ને 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. લે, આ આખો વ્યવહાર રોકડ આવ્યો. અત્યાર સુધી અડધા નાણાં રોકડામાં લેતી દેતી થતી હતી, આ આખો વ્યવહાર રોકડ. જોજો, હવે આની ગણતરી શીખવા જેવી છે. સહેલી છે. આખો વ્યવહાર રોકડ છે એટલે પહેલી શરત કે મહેન્દ્રનું નામો નિશાન આમનોંધમાં નહીં આવે. રોકડ વ્યવહારમાં વ્યક્તિ ખાતું ન આવે. 15,000નો માલ 10% વેપારી વટાવે એટલે સૌથી પહેલાં તો 15,000નો માલ, આ માલની છાપેલી રકમ, એમાં સૌથી પહેલાં 10% વેપારી વટાવ. કોઈ પણ રકમના 10% કરો એટલે એક મીંડું કાઢી નાખો, 1,500 રૂપિયા એટલે નીચે ઉતરે 13,500, બાદ બાકી કરો એટલે આ માલની ચોખ્ખી રકમ. વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ એ તમારી માલની ચોખ્ખી રકમને હિસાબી ચોપડે હંમેશા માલની ચોખ્ખી રકમથી નોંધ થાય. તો 13,500 રૂપિયા રોકડેથી માલ વેચો છે. હવે રોકડેથી વેચો એટલે આખો વ્યવહાર રોકડ છે, આમ કંઈ ભાગલા પાડવાની જરૂર જ નથી. શું કામ? આખો વ્યવહાર રોકડ છે. રોકડ વ્યવહાર હોવાને કારણે સંપૂર્ણ વ્યવહાર ઉપર આજે પહેલી વખત એવું બને છે કે સંપૂર્ણ વ્યવહાર ઉપર તમારે રોકડ વટાવ ગણવો પડશે. તો 10% રોકડ વટાવ 13,500ના જ કરી નાખું 10%, કારણ કે આખો વ્યવહાર રોકડ છે. સમજાય છે ને? માઇનસ 1,350 રોકડ વટાવ. કેલ્ક્યુલેટરમાં કરવું હોય તો 13,500 એને ગુણ્યા 10 પછી ટકાની નિશાની એટલે 1,350 સ્ક્રીન ઉપર દેખાશે. માઇનસની નિશાની ઇક્વલ ટુ એટલે જવાબ સીધો મળે 12,150. અને આ 12,150 રોકડા ચૂકવાના હશે કે મળ્યા હશે એ કેમ નક્કી કરવું? તો કે જો રોકડેથી વેચ્યો છે માલ, કોઈને માલ વેચો તો પૈસા મળે એટલે રોકડ આવે એટલે રોકડ મળી. લ્યો, આ તમારા ગણતરીનો ટોપિક છે. રોકડ મેળી, રોકડ ધંધામાં આવે કેટલી? 12,150 રોકડા મળ્યા. રોકડ આવે તો શું થાય? તો કે ઉધાર થાય. 8મી તારીખનો વ્યવહાર. રોકડ ખાતે ઉધાર 12,150, 12,150. રોકડ વટાવ જે છે એ તમારે 100% ચોપડે નોંધવો પડશે. આ રોકડ વટાવ 1,350 રૂપિયા. હવે વટાવ આપેલો જ કહેવાશે ને? હમણાં જ મેં કીધું આ વેચાણ અંગેનો વ્યવહાર છે. માલ વેચો છે, મહેન્દ્રને માલ વેચો. કેટલાનો વેચો? ખરેખર તો 15,000નો વેચો તો, પણ વેપારી વટાવ ચોપડે નોંધાય નહીં એટલે માલની ચોખ્ખી રકમ 13,500. મારે મહેન્દ્ર પાસેથી 13,500 લેવાના હતા પણ મને 12,150 જ મળ્યા. ઓછા કેટલા મળ્યા? 1,350. તમે વધારાનો વટાવ દીધો, એને આપણે કીધું છે કે અત્યારે ને ત્યારે જો પૈસા દઈ દે 10% હજી રોકડ વટાવ આપશો હાલ. તેણે ત્યારે ને ત્યારે પૈસા આપી દીધા એટલે એને 1,350 રૂપિયા રોકડ વટાવ વધારાનો મળ્યો. સમજાય છે બાબત? તો 1,350 રૂપિયા આપણે વટાવ એને આપ્યો કહેવાય. આપેલ વટાવ ધંધાનો ખર્ચ. ખર્ચ કે નુકસાન ખાતે શું થાય? તો કે ઉધાર. ₹1,350 અને આ બેયનો સરવાળો કરો ને એટલે 13,500 થવા જોઈએ. 13,500 માલની ચોખ્ખી રકમ, માલનું વેચાણ કર્યું તમે. ધંધામાંથી માલ જાય તો શું થાય? તો જમા. તે વેચાણ ખાતે જમા 13,500. અને જોઈ લ્યો આમાં ક્યાંય મહેન્દ્રનું નામ નહીં હોય. કાં? તો કે આ ઉધાર વ્યવહાર નથી, આખો વ્યવહાર રોકડ છે એટલે એમાં વ્યક્તિનું નામ ન આવે. આ ગણતરી હવે ભૂસી નાખીએ છીએ આપણે. ચલો, ત્યાર પછી 10મી તારીખ ઘર વપરાશ માટે ₹300નો માલ તથા 200 રોકડા લઈ ગયા. આ તો ગયા વખતે આવ્યો હતો. ઘરના વપરાશ માટે 300નો માલ અને 200 રોકડા લઈ ગયા. તો ધંધાનો માલિક મૌલિક શાહ
કે જેમના માટે આ ઉપાડ કહેવાશે, અંગત વપરાશ છે એટલા માટે. ઉપાડ ખાતે હંમેશા શું થાય તો કે ઉધાર, કાં તો કે ધંધાનો માલિક લેનાર બને છે. લેનારના નિયમથી ધંધાના માલિકનું ઉપાડ ખાતું તમે ઉધાર કરશો. એમાં બેયનો સરવાળો કરવો પડે. કુલ ઉપાડ કેટલાનો કહેવાય? 300નો માલ અને 200 રોકડા, એટલે ટોટલ 500 રૂપિયાનો લાભ લઈ ગયા કહેવાય ધંધાના માલિક. એટલે અહીંયા 500 રૂપિયા લખાશે. એ 500ના 2 ડિવિઝન પડે. 300નો માલ લઈ ગયા તો 300 રૂપિયાનો માલ લઈ ગયા છે, એના અન્ય રીતે માલની જાવક ગણશો ને તમે. અન્ય રીતે માલની જાવક હંમેશા ખરીદ ખાતે જમા થાય. એ હવે તમને આવડવું જોઈએ. ખરીદ ખાતે જમા 300 રૂપિયા. 300 રૂપિયા આપણે જમા કર્યા, જ્યારે 200 રૂપિયાના રોકડા લઈ ગયા તો રોકડ ધંધામાંથી જાય તો જમા કરીએ. રોકડ ખાતે જમા કેટલા રૂપિયા તો કે 200. બાબત છે શું લખશો? અંગત વપરાશ માટે ધંધામાંથી માલ તથા રોકડા લઈ ગયા તેના. ચલો, ત્યાર પછીનો 11 તારીખનો વ્યવહાર. માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી 200 રૂપિયા ચૂકવ્યા એટલે રોકડ વ્યવહાર. પણ તમારા માટે નવો વ્યવહાર. માલના પેકિંગ માટે તમને ખબર હશે કે આપણે દાખલા તરીકે માનો કે દૂધની ડેરી હોય તો એની અંદર તમારે મીઠાઈ બનતી હોય તો આપણે મીઠાઈ લેવા જાય તો આપણને એમ કે હાથ ધરો એટલે આપી દે. તમને હાથમાં આપે મીઠાઈ આપણને, તો બોક્સમાં પેકિંગ કરીને આપશે ને આપણને. તો એ પેકિંગનો ચાર્જ એ ધંધાકીય એકમ માટે ખર્ચ કહેવાશે. ટૂંકમાં XYZ તમે જે પણ કંઈ પેકિંગ માટેના ખર્ચા કરશો, બોક્સ પેકિંગ કરો, પછી એની માટે પ્લાસ્ટિકની થેલીઓ લ્યો, તો જે પણ કંઈ લ્યો તો એ તમારા માટે પેકિંગ ખર્ચ કહેવાય નામાની ભાષામાં. ખર્ચ કે નુકસાન ખાતે શું થાય તો કે ઉધાર થાય. એટલે 11મી તારીખમાં તમારે પેકિંગ ખર્ચ ખાતે ઉધાર, પેકિંગ ખર્ચ ખાતે ઉધાર શું લખશો? પેકિંગ ખર્ચ ખાતે ઉધાર કેટલા તો કે 200 રૂપિયા. ખરીદ ખાતે ક્યાંક લખતા નહીં હો. આ માલ નથી ખરીદ્યો, પેકિંગ માટેની પ્લાસ્ટિકની બેગ લીધી છે અને 200 રૂપિયા આપણે ચૂકવ્યા છે એટલે રોકડ વ્યવહાર છે. રોકડ જાય છે ધંધામાંથી એટલે રોકડ જાય તો શું થાય? જમા. તે રોકડ ખાતે જમા 200. બાબત છે પેકિંગ માટે પ્લાસ્ટિકની થેલીઓ ખરીદી રોકડા ચૂકવ્યા તેના. ત્યાર પછી 12 તારીખ પગાર મજૂરીના રૂપિયા 2000 ચેકથી ચૂકવ્યા. 12મી તારીખ પગાર મજૂરી. હવે તમને થોડુંક વિચિત્ર એ લાગશે કે આ બે શબ્દ ભેગા કેમ કર્યા. પગાર એ વહીવટી ખર્ચ છે, મજૂરી ધંધાનો ખરીદીનો ખર્ચ છે. બેન ભેગા એટલે કર્યા હોય કે બે સાથે ચૂકવા હોય. પણ પેલો શબ્દ પગાર એને પ્રાધાન્ય આપવાનું છે તમારે. એ તો અત્યારે તો તમારે બહુ કંઈ કામનું નથી. વાર્ષિક હિસાબનું ચેપ્ટર ભણશો ત્યારે કામ આવશે. પેલા શબ્દને પ્રાધાન્ય એટલે આપવાનું કે પગારનો આંકડો મોટો હોય, એમાં મજૂરીની રકમ નજીવી હશે એમાં, પણ બંને રકમ અત્યારે 2000 રૂપિયા ચેકથી ચૂકવા છે. ચૂકવો એટલે ધંધા માટે ખર્ચ બને. ખર્ચ કે નુકસાન ખાતે શું થાય તો કે ઉધાર થાય. એટલે બે શબ્દ ભેગા છે લખવાના છે તમારે. પગાર ડેશ મજૂરી ખાતે ઉધાર. પગાર ડેશ મજૂરી ખાતે ઉધાર 2000 રૂપિયા. અને 2000 રૂપિયા તમે ચેકથી નાણાં ચૂકવ્યા છે. હવે ચેકથી રકમ ચૂકવો તો આપણા વતી પૈસા કોણ દઈ દેશે? બેંક. બેંક લાભ આપનાર ખાતે જમા કરો. એટલે બેંક ખાતે જમા કરો કેટલા તો કે 2000 રૂપિયા. રાઈટ. બાબત છે શું લખશો? પગાર મજૂરીના ચેકથી ચૂકવ્યા તેના. હવે આ દાખલો છે ને એ થોડોક લાંબો છે બહુ. આપણે 12મી તારીખ પહોંચ્યા છીએ, હજી તમારે 29 તારીખ સુધીના વ્યવહાર છે. એટલે 3 ને 3 6 ને 3 9 વ્યવહાર બાકી છે. હવે 9 વ્યવહાર હું લઉં ને તો આમાં હજી વધારે સમય જોશે. અને એટલે એક કામ કરીએ છીએ આપણે કે અહીંયા સુધી આજનો દિવસ આ દાખલો રાખીએ છીએ 12મી તારીખ સુધી. બાકીનો જે અડધો દાખલો છે આવતા લેક્ચરમાં તમને ભણાવવામાં આવશે. જેટલું ભણાવવામાં આવે છે ને એ રિવાઇઝ કરતા રહેજો. જો આને રિવાઇઝ નહીં કરો તો તમને આગળ અને આગળ શું થઈ રહ્યું છે એ કંઈ ખબર જ નહીં પડે. એટલે 12મી તારીખ સુધીના વ્યવહાર આપણે ભણ્યા છે એ એક યાદ રાખજો.
આપણે 13મી તારીખથી આપણે આગળ વધવાનું છે આવતા લેક્ચરથી, રાઈટ? આજનો દિવસ અહીં સુધી રાખું છું. બધાને જય શ્રી કૃષ્ણ.